क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ન્યૂઝ કેપિટલના વિશેષ અહેવાલમાં મારો બોર્ડ મારી સમસ્યા. હાલ આપણે કાલોલ તાલુકાના વોર્ડ નંબર 1માં છીએ અને ત્યાંના જે મતદારો છે તેમને મતો જાણીશું કે તેમના વિસ્તારમાં શું સમસ્યા છે અને કેટલા સમયથી છે અને ચૂંટણીની જાહેરાત થઈ ગઈ તેમને શું માંગ છે. ત્યારે આપણી સાથે કેટલાક મતદારો છે તેમને પૂછીશું કે તેમને શું સમસ્યા છે. શું નામ છે આપનું? મારું નામ પંકજ પંચાલ છે. છેલ્લા 4-5 વર્ષથી અહીંયા વોર્ડ નંબર 1માં નંબર 2 સોસાયટીમાં રસ્તાનું અને ગટર ઉભરાય છે અને બહુ મોટી સમસ્યાઓ છે. ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી અને 5 વર્ષથી રસ્તાની બિસ્માર હાલત છે અને અત્યારે છેલ્લા 1 વર્ષે રસ્તો બનાવ્યો હતો અને અમે 2 વખત બનાવ્યો હતો. ઉપર ચીફ ઓફિસરને જ્યારે રજૂઆત કરી હતી અમે જે તે ટાઈમ પર રસ્તો બનતો હતો તે વખત ચીફ ઓફિસર સાહેબની દલીલો એવી હતી કે આ રસ્તો નવો નથી બનતો, અમે રિપેરિંગ કરીએ છીએ અને અમે રિપેરિંગના પૈસા મળેલા છે. અને બીજા એમના 2-3 મરદ ત્યાં હતા જે પૈસા લઈને કામ કરતા હોય, મને એવું લાગી રહ્યું છે. એટલે બધા આજુબાજુ હતા એટલે અમને બધાને અમારી વાતો દબાઈ દેવામાં આવી હતી તે ટાઈમ પર. અને અત્યારે તમે જોઈ શકો છો રસ્તાની બિસ્માર હાલત અને ગટરો રોજની રોજ ઉભરાયા કરે છે. બસ આ જ મેઇન સમસ્યા છે અહીંયાની અને એના કારણે જ પરિસ્થિતિ ખરાબ થતી જાય છે ચોમાસામાં દર વખત. આપણી સાથે અન્ય પણ છે તેમને પણ પૂછીશું કે શું સમસ્યા છે તમારા વિસ્તારની અંદર. અમારા વિસ્તારમાં અત્યારે જો તો અમે પરંપરા સોસાયટીમાં રહીએ છીએ, પરંતુ આ ચોમાસામાં એટલી તકલીફ પડે છે કે અહીં ઢીચણ બરોબર પાણી જાય છે. કોઈ ગટરની વ્યવસ્થા નથી, કોઈ રસ્તાની વ્યવસ્થા નથી. હવે અહીં પાણી ભરાય, પાણીની સમસ્યાઓ એટલી છે કે ના પૂછે વાત. પણ આ ચૂંટણી નગરપાલિકાની ગઈ તે પછીનું મેં તો અહીંયા કોઈ માણસના નગરપાલિકાનો અમારા સભ્ય કે કોઈ જે ચૂંટાયેલા છે એ જોયા નથી, કોઈ પણ બીજા વ્યક્તિ અમે જોયા નહીં. અમને એટલી પરિસ્થિતિ ખરાબ છે. અત્યારે જો બધી ડબકો તોડીને બધું નવે બધું ગોઠવણ કરવી પડે છે. પાણી તો ચોમાસામાં કઈ જાય, આ પાણી ઢીચણ બરોબર જાય. આ કોટ એક બાજુ પંચમહાલ કંપનીનો આવેલો છે, આ બાજુ પાણી એટલું ભરાય છે તો નાના છોકરાને નિશાળમાં જવું હોય, નિશાળમાં જે ઊંચકીને જવું પડે છે. બચારા વાલીઓ કેટલા કંટાળે છે. નાના છોકરાને લઈને જવું, સ્કૂલમાં જવું પડે છે, એને ઊંચકીને જવું પડે છે. એટલે એવી પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે કે ના પૂછે વાતની. પણ અહીંયા કોઈ અમારું કોઈ સાંભળતું જ નથી. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ચૂંટણી આવી રહી છે, શું માંગ છે આપની? અમારી માંગ છે અમારા રસ્તા બને, અમારી ગટર વ્યવસ્થા બને અને પાણી ચોમાસામાં ના ભરાય એ માટેનું નિકાલ જોઈએ. અમારે વ્યવસ્થિત રસ્તા જોઈએ જવા માટે. આપણી સાથે અન્ય પણ છે તેમને પણ પૂછીશું કે તમારા વિસ્તારમાં શું સમસ્યા છે અને કેટલા સમયથી છે. કુબેર કાકાએ કીધું એ બધી જ સમસ્યાઓ છે અને વધારામાં ગંદકી બહુ છે, એનો બી નિકાલ કરે. કેમ પાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવામાં છે તેમ નથી આવતી ગાડી? એ તો આવે છે, ક્યારે આવે ક્યારે ના આવે એવું છે. તો આ માટે તમે રજૂઆત કરી? ઘણી ફેરી કીધું છે, કશું સાંભળતા નથી. શું માંગ છે તમારી? બસ આ જ રોડ ગટર સાફ રહે, કોલોની સોસાયટી સાફ રહે. ઠીક છે, આપણી સાથે અન્ય પણ છે તેમને પણ પૂછીશું કે આ અંદર તેમના વિસ્તારમાં શું તકલીફ થાય છે અને શું સમસ્યાઓ છે, કેટલા સમયથી છે. શું નામ છે આપનું? मेरा नाम धर्मपाल शर्मा है. मैं यहाँ 10 साल से रहता हूँ और यहाँ पे गटर का प्रॉब्लम में हमेशा ओवरफ्लो हो रहता है. यहाँ से लेकर मेन रोड तक रास्ते के लिए बहुत प्रॉब्लम है. कितने साल से ये प्रॉब्लम आ रहा है? ये मैं 5 साल से, पहले 10 साल से रहता हूँ इधर. अभी तो बिल्कुल ज़्यादा प्रॉब्लम आ रहा है. जी, अब कॉर्पोरेट की चुटनी जाहिर हो गई है तो आप क्या मांग करते हैं? हम ये चाहते हैं हमारा रास्ता क्लियर होना चाहिए, साफ सुथरा रहना चाहिए, गटर की व्यवस्था होनी चाहिए. જી, આપણી સાથે અન્ય પણ છે તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે કાકા આપનું? મારું નામ અશ્વિન કુમાર પુરુષોત્તમદાસ પંચાલ. શું સમસ્યા શું છે આપના વિસ્તારમાં? આ વિસ્તારમાં ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે. આ ગાડી લેવા કચરો નથી આવતી. આ રોડની હાલત 1 વર્ષની અંદર 2 વખત બનાવ્યો અને 2 વખત તોડ્યો, તોય આ રોડની દશા જુઓ. માટી આ પ્રસંગ લઈને બેઠા છે છતો બી આ માટી પૂરવી પડે છે. અત્યારે 2 વખત શેનો બનાવ્યો રોડ? આ 2 વખત શું બનાવ્યો પંચાયતે રોડ? કેવલ પૈસા જ ખાઈ જાય છે, પંચાયત વાળા પૈસા જ ખાઈ જાય છે. બિલકુલ, આપણી સાથે અન્ય પણ છે તેમને પણ પૂછીશું કે શું સમસ્યા છે. સમસ્યાઓ તો વિકટ જ છે બધાની, તમે સાંભળી જ છે કે પાણીનો નિકાલ તો બિલકુલ છે જ નહીં. ચોમાસાની મય જે બધાને તકલીફ પડે, પાણી બધે ભરાઈ રહે છે. બીજું કે આ રખડતા ઢોરો છે
એના લીધે બી બાળકો રમે અને કંઈ કાંઈ મારી જાય તો એના માટે બી વ્યવસ્થા પાલિકા કંઈ નથી કરી શકતી. અને આ રસ્તો તો તોડીને બીજી વાર બન્યો, પછી આના માટે તો બધા રજૂઆત બી કરી, બંધ રાખ્યો, પણ મૂળ સ્થિતિ પર કંઈ બન્યું જ નથી, વ્યવસ્થિત થયું જ નથી કામ. તો શું માંગ છે તમારી? બસ આ પ્રજાને તો શું હોય માંગ કે અમને પાણી, રસ્તો અને સફાઈ આ 3 વસ્તુ આપો અને લાઈટ, બસ બીજું કંઈ પણ એ વ્યવસ્થા જ નથી કે વ્યવસ્થા પાલિકા કરી શકી.